પાકિસ્તાન પર હુમલા બાદ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યના અધિક મુખ્ય સચિવ અને ડીજીપી વચ્ચે એક બેઠક પણ મળી છે। એરફોર્સના એર સ્ટ્રાઇક બાદ રાજ્યની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સરહદી જિલ્લામાં હિલચાલ અને સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે। કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। રાજ્યના અધિક મુખ્ય સચિવ અને ડીજીપી વચ્ચે જે બેઠક થઈ રહી છે અને આ બેઠકમાં હાઈ એલર્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। પાકિસ્તાન પર હુમલા બાદ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અધિક મુખ્ય સચિવ અને ડીજીપી વચ્ચે બેઠક કરવામાં આવી। આ બેઠકમાં એરફોર્સના જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે મુદ્દે ચર્ચા થઈ રહી છે। સરહદી જિલ્લામાં જે હિલચાલ અને સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવી। વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, જે એર સ્ટ્રાઇક ભારત દ્વારા કરવામાં આવી છે પાકિસ્તાનમાં, દેશભરમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં જે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, સરહદી જિલ્લાઓમાં ખાસ કરી વધુ એલર્ટ અપાયું છે, ત્યારે જે બેઠક અધિક મુખ્ય સચિવ અને ડીજીપી વચ્ચે મળી છે, ખાસ કરી કયા મુદ્દા ઉપર ચર્ચા થશે? બિલકુલ મનીષા, વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ છે તેમના અધ્યક્ષસ્થાને એક બેઠક છે તે કરવામાં આવી। તેમ જે બેઠક છે, બેઠકની અંદર રાજ્યના પોલીસ વડા જે છે શિવાનંદ ઝા પણ ઉપસ્થિત હતા અને કોસ્ટગાર્ડના કેટલાક અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત હતા। મુખ્યત્વે હાલમાં ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી। સરહદી જિલ્લાઓમાં કયા પ્રકારની હિલચાલ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો રાજ્યના જે પોલીસ વડા છે, રાજ્યના પોલીસ વડા સાથે જે અધિક મુખ્ય સચિવે જે ચર્ચા કરી છે એ વિગતવાર તેની જે માહિતી મેળવવા માટે આજે સાંજે પણ એક વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવશે। આજે સાંજે થનારી જે વિડીયો કોન્ફરન્સિંગ છે તેની અંદર તમામ જિલ્લાના પોલીસ વડાઓ જે છે તેમને વિડીયો કોન્ફરન્સિંગમાં ઉપસ્થિત રહેશે। જે સરહદી જે વિસ્તારની કેન્દ્રીય એજન્સીઓ છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। અત્યારે હાલ ત્યાં સ્થિતિ કયા પ્રકારની છે અને જે એલર્ટ પર રાખવાની જે બાબત છે, સમગ્ર રાજ્યને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। તમામ મહત્વના મુદ્દાઓ ઉપર અધિક મુખ્ય સચિવ સાથે ચર્ચા થઈ ગઈ છે। હવે તે બ્રીફિંગ છે રાજ્યના જે જિલ્લાવાર જે પોલીસ વડાઓ છે તેને કરવામાં આવશે। મુખ્યત્વે સરહદી વિસ્તારો, જે પાકિસ્તાનને અડીને આવેલા જે વિસ્તારો અને જિલ્લાઓ છે તેના જે અધિકારીઓ સાથે સતત સંપર્ક છે તે રાખવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય જે સુરક્ષા બળો છે તેની સાથે સંકલન કયા પ્રકારનું કરવામાં આવી શકે છે તેના સંદર્ભે પણ ચર્ચા વિચારણા હાલ કરવામાં આવી છે અને સંકલન વધુ મજબૂત કરવા માટે અને હાલ કયા પ્રકારની સ્થિતિ છે તેના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। જી બિલકુલ મેહુલ।